ગુજરાતની લોકસભાની જે સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમાં લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાત ભાજપને ભારે પડી રહ્યું છે। બનાસકાંઠા અને પાટણમાં જબરદસ્ત રસાકસી જોવા મળી રહી છે। ભાજપ અને કોંગ્રેસ ઘડીકમાં આગળ ઘડીકમાં પાછળ રીતે ચાલી રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે આ વખતે બરાબરની રસાકસી આ બંને બેઠકો પર હશે। વત્સલ, બિલકુલથી બનાસકાંઠામાં ગેનીબેન સતત આગળ ચાલી રહ્યા છે। સતત લીડમાં વધારો, 12,000થી વધુની લીડ થઈ ગઈ છે। તો છેલ્લા 2014ની ચૂંટણી હોય કે 2019ની ચૂંટણી હોય, ભાજપે 26 જીત મેળવી હતી, પરંતુ આ વખતના જે પરિણામ છે એ રેકોર્ડ બ્રેક રહે તો નવાઈ નહીં। ગુજરાતમાં આ વખતે ફરી એકવાર કોંગ્રેસ ખાતું ખોલાવી દે તો નવાઈ નહીં, કારણ કે બનાસકાંઠા બેઠક પર સતત કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે અને ભાજપની ચિંતા વધારી રહ્યું છે। તો બનાસકાંઠામાં સતત કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે અને આખા દેશની તમે વાત કરો, આખા દેશની જે ચૂંટણીનું જે પરિણામ છે તેના પર નજર કરો તો સતત જે વાત કરવામાં આવતી હતી તે વાત ખોટી સાબિત થતી પણ દેખાઈ રહી છે। ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। ડેટા રૂમથી અમારા સહયોગી બંસી જોડાઈ ગયા છે।